મુકેશભાઈ કણસગડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. 15મા નાણાં પંચની લોકોના સુખાકારી માટે શાહપુરમાં કાળવાના પુલ ઉપર 2022-23ની ગ્રાન્ટ 35 લાખ રૂપિયા નાખેલી અને જે 6% ડાઉનમાં ટેન્ડર ગયેલું. વહીવટી પ્રક્રિયામાં 1 વર્ષ કાઢી નાખેલું અને ત્યાર પછી પણ કામ મંદ ગતિ હાલે છે. 2-3 વખત રજૂઆત કરવા છતાં પણ કામ બંધ કરેલું ચાલુ નથી થતું અને કામની નબળી ગુણવત્તા હોય છે. અને શા માટે કામ પૂર્ણ ન થતું હોય તો કોન્ટ્રાક્ટને ડિસ્કોલિફાઈ નથી કરતા. મેં પત્ર DDOને લખેલા છે, મુખ્યમંત્રીને પણ લખેલા છે અને કાર્યપાલક ઇજનેરને પણ લખેલું છે. આગળની કાર્યવાહી એને નોટિસ 1-2 વખત આપેલી છે, પણ તો આગળની ડિસ્કોલિફાઈના પગલાં શા માટે નથી લેતા? ક્યાંક ને ક્યાંક કંઈક કાચું રંધાય છે.